હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો બધાએ જમી લીધું ને ફ્રી થઈ ગયા, અત્યારે તૈયારી ચાલુ હે ફટાફટ બધી સુરત જવા નીકળવાની. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. ચાલો મેડમ રેડી? રેડી હો. બધું જો પાણી બોટલ 2 લઈ લીધી ને બધી વસ્તુ લઈ લીધી આપણી, બરોબર? હા બધું લઈ લે એટલે પછી કઈ ભૂલાય નહીં. હું આ બધું શૂટિંગ નો સામાન કમ્પ્લીટ છે. એટલું આવી ગયું. હવે મને કઈ ભૂલાતું નથી. ભૂલાય તો તમારો વાક. હવે ના મેં મોસ્ટ ઓફ બધું શૂટિંગ નું બધું લઈ લીધું. તમારે કઈ યાદ રાખવાનું? મમ્મીને મને યાદ રાખવાનું. એ વાત સાચી કે મમ્મીએ તને યાદ રાખવાની. એક સરસ મજાનો સુવિચાર કહી દઉં. સુખ તો સવાર જેવું હોય છે, માગવાથી નહીં પણ જાગવાથી મળે છે. અરે વાહ, સાચી વાત. જાગશી ને તો જ સુખ મળશે. વાત સાચી, મસ્ત સુવિચાર છે. હા ઓલું કરશી મહેનત તો જ સુખ મળશે. નકર ખાલી માગ કરશે તો કઈ નહીં થાય. માગીએ મેળ નહીં પડે. હાલ બધું આવી ગયું. વેલા નીકળે તો વેલા પહોંચી જાય તો અહીંયા પછી ટાઈમ વધારે મળે તો આજુબાજુ ફરવું હોય તો ફરી હગી. હા જોઈ આપણે કેટલું હવે કેપેસિટી હે આપણી. ઘર ભેગા ઈચ્છા થાય તો રોકાય નગર આવતા કા. મેડમ કઈ થાતું બાતું નથી ને? ના રે, બધું ઓલ ગુડ હે ને? ગાડીમાં વરી જો આજ જવાનું હે ને તો આજ વરસાદ આવ્યો. સવારનો આવે હાચે વરસાદ, અત્યારનો નહીં. સવારે હું હુતી હતી ને ત્યારનો વેલ્લો આવે તો હું વિચારતી હતી મેં કીધું જો આજ અમારે જવાનું છે ને એટલે ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગયો નકર નો વચ્ચે નડવાનો જ છે વરસાદ. મને તો ગાડી હોય એટલે ઉપાધિ નહીં. ઉપાધિ નહીં પણ મજા નો આવે. આપણે શું હોય કે આંકવાની નો મજા આવે. અહીંયા શું હોય કે શૂટ કરવાનું હોય તો અહીંયા બધું ભીનું થઈ ગયું હોય તો અહીંયા નો મજા આવે. ઘણી વાર અંદર શોપ ની અંદર એટલે કઈ વાંધો નથી પણ તો એ મજા બહાર નું શૂટ લેવું હોય ને તો મજા નો આવે. પછી વરસાદ પડતો હોય ને તો ઘણી વાર બે ઉભો રહેવું પડે. બધી વસ્તુ લઈ લીધી છે. કાકડી ની બધું 1 કિલો કાકડી લઈ લીધી. ભૂખ લાગે એટલે જોઈ કાઈ બહાર નું તો કઈ ખાવાય એમ છે જ નહીં. એટલે એપલ ને એવું બધું લીધું છે અંદર એટલે જોઈ પ્રમાણે આપણે. અને લીંબુ ને એ લઈ લીધું છે. લીંબુ શરબત વચ્ચે પીવા થાય. બધી પ્રોપર તૈયારી એમ બધું યાદ કરીને બધું ન ખાયું આ વખતે તો એટલે કઈ વાંધો નહીં આવે. આઈલા જઈશે એ મજાના. જો આવી તો ગીત બીત ચાલુ કરાવ એ જ કરું. જો મેં કીધું આમાં હે ને બધું ડાઉનલોડ કરી લઉં કેમ કે મોબાઈલ માંથી હમણાં બધું નીકળી ગયું તો બધી એપ્લિકેશન તો એ બધું ડાઉનલોડ કરીને રાખી દઉં એટલે ગીત બીત સાંભળવાની મજા આવે. મેડમ ને ગીત ને એવું કઈક વાગતું હોય ને ભગવાન ના ભજન વાગતા હોય કઈક માઇન્ડ બીજે રહી માઇન્ડ આપણો અહીંયા જ રહે ને તો મજા આવે. શું કે હા એમ એટલે હાલો નીકળી. હાલો નીકળી. અત્યારે તો જો રસ્તામાં નીકળીને એટલે અત્યારે ગણપતિ બાપાની મસ્ત મૂર્તિઓ બનવા માંડી છે. કા આશીષ? હા હવે તો તૈયારી ચાલુ થઈ જાય ને. વૈધા 2 મહિના. કેદુની તૈયારી તો ચાલુ થઈ ગઈ. અહીંયા બહુ અગાઉ જ તૈયારી ચાલુ કરી નાખે. બધું અંદર બધું સેટઅપ ને એવું કરે ને એમાં વાર લાગે એટલે કા. ગણપતિ જ્યારે મંડળમાં કરતા ને ખુશી 4 મહિના પહેલા તો ગણપતિની મૂર્તિ બુક કરાવી પડતી. વિચાર કરો ત્યારે તો વારો આવતો. એવી મસ્ત મૂર્તિ છે. અત્યારે તો દેખાડે નહીં કારણ કે અત્યારે તો ઢાકેલું હોય પણ આપણે જ્યારે જોવા જઈશું ને ત્યારે તમને બતાવશે. બહુ મજા આવશે તમને બતાવીને. એવી યુનિક આ વખતે લાવશે. કા આશીષ? મંડપ બનાવવાનું ચાલુ થઈ ગયા બધે. ગણપતિ બને બધે ચાલુ થઈ ગયું હવે તો. અને અત્યારે દશામાની નાની મૂર્તિઓ અહીંયા બહુ જોવા મળે રસ્તામાં જોઈને એટલે. હવે દશામાના વ્રત આવશે ને એટલે જો જાય ટપક વરસાદ આવે છે. સુરત ફોન કર્યો તો સુરત તો વરસાદ નથી પણ જોઈએ હવે આપડી હાઈરે નાઈરે આવે એવું લાગે. વાદળું આપડી હાઈરે નાઈરે વરસાદ આવે. વાદળું આપડી માથે જ છે. ઘણા ટાઈમ પછી નવસારી ની બહાર નીકળ્યા તો આજ બધે ગ્રીનરી હવે હારી એવી થઈ ગઈ. મસ્ત ગ્રીનરી છે. અને જો વાદળું જોયું ટપક ચાલુ છે. તો હાલો બધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હા શૂટ કમ્પ્લીટ થઈ ગયું. વાગ્યા હવા 4 થઈ ગયા. બરોબર ટાઈમે પતી ગયું. હવે હે ને વિચારી કે આમાં નણંદ નું ઘર હે ને તો અમે અહીંયા ચક્કર મારતા આવી. બેહતા આવી આઈરે સુરત આવ્યા હી તો. આઈરે બેહતા આવી. સુરત જ છે અહીંયા એટલે. હવે હાળી જોવાનો પ્લાન પોસ્ટપોન રાખ્યો અત્યારે પછી વિચાર કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો. અમારે અહીંયા જુડિયો છે થોડુંક આગળ પણ હવે અહીંયાથી ટર્ન મારી ઠેઠ વરી જાવ પડે ને એના હારું નથી જાતા. કલેક્શન અલગ હોત તો વરી મને એમ થાય. ના અગાડી લગભગ હજી એકાદો ઝુડિયો હે તો અહીંયા જાતા આવશું. આમ ટર્ન નો મારવો પડે ને તો પછી વચ્ચે નીકળશું પેલા. હાલો નીકળી પેલા વેલા તકે. હા અને પાછો વરસાદ તો હેરાન કરતો જ આયરે
જય શ્રી કૃષ્ણ જીજાજી. જો આ નણંદ ને તમે જોયા જ હશે કારણ કે આપણે ઓલી વખતે આવ્યું હતું કા? હા આવ્યા હતા અહીંયા. આવ્યો તો ત્યારે. જીજાજી નહીં જોયા હોય. હા ત્યારે જીજાજી નહોતા. નહોતા ત્યારે. ત્યારે હજી એને ઘરે આવ્યા 10 મિનિટ પહેલા આવ્યા, થોડીક વાર આરામ કર્યો ને બધા બેઠા અને સાસુ હવે ચાલુ કરી દીધી રસોઈની તૈયારી, કેમ કે વાગવાના હે 8. હે ખુશી? હા મેં કીધું તુરિયાનું શાક કરી નાખી ને ભાખરી ને રોટલી ની કરી નાખી ને મંચુરિયન આસુ એના માટે લઈ ને જો આપણું મંચુરિયન આવી ગયું. આપણે રસ્તામાં હે ને આપણું ફેવરિટ મંચુરિયન હતું, કીધું કે હે ને અહીંયા આ અહીંથી મારે મંચુરિયન લઈ જાવ, કીધું ખુશી. અહીંયા બહુ મસ્ત મંચુરિયન મળે તો આશીષ કે લાઈ લેતો જાવ કા? હા પણ સ્પેશિયલ એટલો દૂર ધક્કો ન ખાઈ ને આપણે એટલે. કાઈ વાંધો નહીં. તો જો આવે એટલું હું લોટ બાંધું ભાખરીનો ને ફટાફટ રસોઈ બનાવી નાખી. ભૂખે એવી લાગી. ભૂખા એવી લાગી. જો હજી બધું સામાન એમનો રાખ્યો, એમને આવી મૂકી પર્સની બધું નીચે રખડે હજી તો. પેલા બનાવી નાખી પછી બીજી વાત કરીએ. પેલા રસોઈ કરીને જમી લઈ પછી બીજી હા પછી કરશો. અને કાલે તમને બધાને ગેમમાં બહુ મજા આવી ગઈ તો બધાને થેન્ક યુ સો મચ. અમને કાલ મજા આવી. ને જબરદસ્ત ગેમ હતી, બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી, તો મજા આવી બધાને. લાખ ઉપર આખી ગેમ હતી, બહુ મજા આવી. બોલો સાડી એ નો લેવાની કે નો સ્ટુડિયોમાં જવાનું કે કાઈ નો થયું, કામ પાતી ગયું ત્યાં હાઈન પડી ગઈ સીધા ઘર ભેગા થાવું પડ્યું. હા કેમ કે પછી ખુશી મોડું થઈ ગયા સમજ ગયા. મોડું થઈ આપણે પહોંચતા તોય 8 વાગી ગયા. આપણે તો બધું પડી જાય ને મજા નો આવે. હા રાતનું ડ્રાઇવિંગ મને નથી મજા આવતી, તને ખબર તો હે એટલે. ના એ રાતનું ડ્રાઇવિંગ મજા ને કેટલું ટ્રાફિક હોય. પછી ને સુરતમાંથી હાઈન સ્પેશિયલ જઈશી આપણે કીધું ને બેને કે તમે સ્પેશિયલ આવજો હવારે. હા હાઈન આવજો. પછી બેન કહેતા હતા કે હાલો કે અત્યારે જાય કે હાડી લેવા. પછી મેં કીધું કે બેન અત્યારે જઈશું તો 5:30 જેવું થઈ ગયું તો હજી શોપિંગ કરવામાં પછી મેડમ ને ચોઈસ કરવામાં કલાકો વધારે જોઈએ. તો બધી લેડીઝ લાગે જ. વાર લાગે લેડીઝને તો વાર લાગે છે. તમારે કહેવાનું જ આવે. આ તો પણ એટલે પછી હવે વિચાર કર આપણે 5:30 નીકળી તો 7:30-8 વાગી જાય ઓછામાં ઓછા. શોપિંગ એમ લોકલમાં એમ નજીકમાં જાય તોય આવી ક્યારે ને પછી બહારનું ખવાય નહીં ને રસોઈ બનાવી બધું કેવું બધું કરે. હા પછી બધું બધું નેક્સ્ટ ટાઈમ હે ને સ્પેશિયલ સાડી લેવા જાવ સુરત જઈ. બેન કે એક દી હે ને સવારમાં બધાય આવજો, દાદા ને બધાય હાઈરે લઈને આવજો ગેમમાં. મજા આવે કે એમને. પછી હું હોય કે સવારથી જાય ને તો પછી બપોર સુધી સારી એવી શોપિંગ થઈ જાય. ખુશી શોપિંગ કરવા તો વાર લાગે ભાઈ. સાડી લેવી હોય એટલે તો બહુ વાર લાગે. ફરવું વધારે પડે ને. પણ આ તો હું હોય કે મેં કીધું મને એમ હતું કે 2-3 કલાકનો ટાઈમ મળે ને તો અહીંયા જી આવશું એમ. તો થઈ આવે પણ મોત મળે. આપણે કમેડિયન ટાઈમે બપોર નીકળ્યા હોય હાઈન પડે બધું પતાવીને ઘરે આવવું હોય એટલે આપણે ગયા ને ત્યારે આપણે ટ્રાફિક બહુ નડ્યું. આવ્યા ત્યારે નહીં અમે જાણ ત્યારે વધારે. સુરતમાં ટ્રાફિક તો નડે જ નહીં યાર. નવસારીમાં શું હોય કે ઓછું હોય પણ અહીંયા હજી મેટ્રો નું કામકાજ નહીં હાલે ને એટલે વધારે નડ્યું. નેક્સ્ટ ટાઈમ કોક વાર સ્પેશિયલ સુરત ફરવા જઈશું બધા. હે ખુશી? હા ના ઘણા બધા કોમેન્ટ કરી કે અમારે અહીંયા આવજો પણ એમ ટાઈમ ન મળ્યો એટલે નો આવ્યો. નેક્સ્ટ ટાઈમ હવે સુરત હવે એકાદી પ્લાન કરવો છે કે સુરત સ્પેશિયલ ટ્રીપ કરવાનું, સુરત ફરવાનું આખો દી. તો ત્યારે અમે કહીશું ત્યારે ને અહીંયા બધે આજુબાજુના પ્લેસ પર આવશું. જો અડધી રાતે આ સાસુ હે ને રસગુલ્લા કરવા બેઠા. હા ત્યારે એમ થયું લાઈને રસગુલ્લા કરી નાખી. તો અત્યારે જો બે અમને ગમે ત્યારે એમ થાય ને ત્યારે પછી લાગી વગી નચારે ને પેલા થોડીક વાર પેલા મને નીંદર આવતી. મેં મમ્મી નીંદર આવે તો મેં હાલો પાછા કરી. મેં નથી નીંદર કરવી. પેલા કરવા હતા પણ નહોતા કરવા, પાછા કરવા બેઠા એવું થઈ ગયું એમ ને. જો દૂધ અત્યારે એને ગરમ કરવા મૂક્યું હોય પછી આપણે દૂધને ફાડી નાખી લીંબુ નાખી મસ્ત. અરે વાહ પનીર બનાવી નાખી દૂધનું. નીકળે દૂધનું કરી નાખી પનીર. હા દૂધનું કરી નાખી પનીર. પછી બનાવી હાઉ મસ્ત. ઈઝી એ રસગુલ્લા તો. હા પણ કેવા બને ને ઈ જ જોવા જેવું દર વખતે. દર વખતે રસગુલ્લામાં એક માથાકૂટ રહીએ. હા કે સોફ્ટ એનું જે આપણે બોલ્સ બનાવીને સોફ્ટ રહેવા જોઈએ બસ બીજું કાંઈ છે નહીં. જોઈ હવે હું તમને કહેતી રહીશ કે મારા કેવા બન્યા એમ. જો કે હું બનાવું હારા મને નાખી નહીં આજ બસ બીજું રસગુલ્લામાં કઈ નક્કી નહીં. પછી વારી છે હા લાખોટી લાખોટી જેવા રસગુલ્લા પછી થઈ જાય. કોણ બનાવ્યો હતા એવા કઠલ લોઢા જેવા બનાવ્યો હતા. વાત ન પૂછો. હું નહોતી ત્યારે મમ્મી બનાવતા હતા. ઘણા વર્ષ પહેલા આ સીસાવડો હતો ને ત્યારે કદીઓ કર્યો મારે રસગુલ્લા જ ખાવા. પછી તઈ તો યુટ્યુબ કે કાંઈ આપણને આવડતું નહીં. પછી હે ને મેં બનાવ્યા હે. પછી લખોટી વાળી તો આમ ઘા કરીને તો ભીખમાં પાછું એવું થઈ જાય એવું. ક્યારેક લોટમાં એવું થઈ ગયું હોય તમે બીજો લોટ નાખ્યો હોય તોય થઈ જાય. ખબર નહીં હવે પતાઈ તો કાંઈ ખબર નહીં. સાચી વાત છે. હવે તો આપણે બધું બનાવીએ.
હવે તો બંને લઈને હવે તો બે આપણે કિચન કિંગ થઈ ગઈ. એ વાત સાચી હો, કિચન કિંગ થઈ ગયા એમ. વાવ કિચન કિંગ હોય ને પછી હાહુ થઈ જાય કિચન કિંગ. હાલો હાલો બનાવી નાખો ફટાફટ. બરાબર, ધીમે ધીમે જેમ જેમ બનતા જાય એમ એમ કેતા જાવ કે કઈ રીતે કર્યા એમ. કેતા જાય. જો જેવું લીંબુ નાખ્યું એવું આપણું દૂધ મસ્ત મજાનું ફાટી ગયું ને સરસ. આ જો મોટા મોટા ફોદા થાવ. હા, હજી થોડીક વાર રાખો ને એટલે હરખું થઈ જશે. થઈ સમજ્યા? જાય ને. જો મસ્ત એકદમ પનીર છૂટું પડી ગયું હવે. હા, સરસ પડી જાય તો. હવે આપણે આ બધુંય પનીર હે ને જો આવી રીતના આ જારો રાખ્યો હે અને આપણે આછું કપડું રાખ્યું હે એમાં આપણે ગારી દઈશું કા મમ્મી? આમાં રાખી દઈશું. પછી હા, હવે અહીંયા આવી ગયા હે પપ્પા મેદાનમાં રસગુલ્લા બનાવવામાં. પપ્પા મરે હારી પટનો. હવે જો એને આ થેલીથી આમ દબાવી મહરી નાખવાનો. એટલે એકદમ મસ્ત થઈ જાય, સ્મૂથ સ્મૂથ. સોફ્ટ થઈ જાય. હા, બધું એકદમ થઈ જાય. કા ખુશી? હા, પપ્પા કે લાવ મંગી હોય કે હા, વધારે બહાર ન દેવો પડે ને તારે એટલે. વહાવી દઉં છું. અને આપણે મેંદો નાખશી ને થોડો. હા, એક ચમચી મેંદો નાખવાનો. એકાદ ચમચી જ નાખવાનો. ઓકે. એક ચમચી જ બસ, વધારે નહીં નાખવાનો. નકર તો પછી લોટ લોટ આવ્યા એક કરે. ચમચી મેંદો નાખીને તો બહુ સરસ થઈ જાય. તો આમાં બસ આ આપણે પનીરમાં એક ચમચી મેંદો નાખીને હારી પૈકનું મરી પછી એના બોલ્સ બનાવી દઈએ આપણે. એ વાત સાચી. હાલો બનાવી નાખો. તો જો ફાઇનલી છે ને આપણા બોલ્સ વરાઈ ગયા છે અને પનીરને છે ને તમારે 4-5 પાણીએ ધોઈ નાખવાનું, ચોખ્ખા પાણીએ નકર હે ને પછી લીંબુ નાખ્યું હોય તો ખાટું ખાટું પનીર લાગશે. હા, તો બધાય બોલ્સ આપણે વારી લીધા છે અને અમે ને 1.5 લીટર દૂધ લીધું તું અને આટલા થયા જો. આટલા થયા અમારા રસગુલ્લા. હા, નાના વાયરા શું મોટા થઈ જાય. અને આપણે ચાણી મૂકી દીધી કા પપ્પા? હા, ચાણી મૂકી 1.5 વાટકી ખાંડ લીધી હા. અને 4 વાટકી પાણી નાખ્યું. હા, 1.5 વાટકી ખાંડ ને 4 વાટકી સામે પાણી નાખ્યું છે 1.5 લીટર દૂધમાં. દૂધમાં. હા, એ પ્રમાણે. કન્ફ્યુઝ ન હા, એટલે ખબર પડે ને એમને. ચાણી આપણે હજી મૂકી જ છે. હવે થોડી ઘણી આપણી આવે હરખી પછી આપણે હા, આ ઉકળે બોલ્સ એટલે નાખી દઈ. હા બધાય બોલ્સ નાખીને ઢાંકી દઈશું. એટલે થઈ ગયા આપણા રસગુલ્લા રેડી એકદમ. એટલે પછી એમ તો ફૂલાઈ નવડા મોટા થઈ જાય હા બેટા. એટલે જ નાના વાયરા. હા. જો અહીંયા તો ધડપડાટી ચાલુ થઈ ગઈ ગરમ ગરમ એટલે આને ઉલાર લઈને હાકી દેતા. બે ટેસ્ટ કરવા બેઠા તા કે કેવા બન્યા આશીષ? મસ્ત એકદમ. જો. મસ્ત બન્યા ને એકદમ સોફ્ટ બતાવો. જો. અરે વાહ રે વાહ. એને મને તો આઈને રસ જોઈ રસ તો જ મજા આવે. રસ હોય તો ઈ ચાહણી હોય તો જ મજા આવે એમ. આજ તો જો મમ્મી આપણો વારો નથી આવવાનો, જલ્દી હાલો. મજાક કરું ઓમે હું તો બહુ ખાવું નહીં. જો આ બે જ છે અમારે ઘરમાં જે ગળ્યું ખાવા વાળા હે કા પપ્પા? અડધા ઉલરી ગયા જો. બસ હવે ઠંડા કરીને ખવાય પણ ગરમ ન હાલે આવે ખવાય. ગરમ ભાઈ હાલે આપણે. તો તમારા બધાયનું હે ને એક ક્વેશ્ચન બહુ વધારે હોય છે કે દીદી અને જીજુ તમારા બેની એજ કેટલી છે કયો એમ. હા, વારે ઘડીએ ક્વેશ્ચન હોય. ઘણી વાર કે બહુ બધું કયો ને આવ્યું. તમે ઈ કયો ને તમારી એજ કેટલી છે તમારી લાઈવ age માં કેટલી? ઘણા બધા ક્વેશ્ચન આવ્યા હતા. મેં કીધું હતું ને એક એક વિડિયો special તમે blog માં ડેડિકેટ કહી કરશો દેજો. એના ઉપર. હા. હા તો જો તમારા જીજુની કેટલી એજ છે ને તમારા જીજુ કહીશ. મારે 31 યર રનિંગ છે. કઈને લાગે એક નથી લાગતું. લાગતો જ વધારે લાગતો હઈશ. ના વધારે નહીં ઓછા લાગે. મજાક એક કરે. કોમેન્ટ આવી હતી કે દીદી માર જીજુ ઈ કે કેટલા છે 25 26 હશે ઈ કે હો. મેં કીધું વિડિયોમાં કહીશી હવે તમને. મારે 31 યર રનિંગ છે. હા. 31. અને મારી એજ કેટલી છે ને ઈ તમારે બધા ગેસ કરવાની છે. હા, હાલો તમે બધા ગેસ કરો કે ખુશીની Okay. એજ કેટલી હશે ઈ. તમારા જે સાચું ગેસ હશે ને આપણે એનું નામ લઈશી. હા, બધાય નામ લઈશું. જેને સાચી એજ ગેસ તો કરી પણ એકને જોઈને બધાય નો કરતા હો કે હા, એક એક ઓકે લખી પછી તમે બધાય તમારું વાંચી. મંતવ્ય. તમે તમારી રીતે ગેસ કરજો ઓકે. આશીષની 31 હે મારી કેટલી હશે ઓકે. ઓકે હાલો તો કાલના વિડિયોમાં આપણે કહીશું. કહીશું. હા કાલના વિડિયોમાં આપણે બધી ખોલસી કોમેન્ટો ઓકે કે મારી Okay. કેટલી એજ હશે એમ. જોઈ કેટલા સાચું ગેસ કરી શકે. લગભગ તો બધાયની આઈડિયા તો હોય જ ને. બધાને આઈડિયા હશે પણ એમ તો એમ ઉપર નીચે થાય ને એમ. હા, ઉપર નીચે થાતું હોય. જેનું બાકી સાચું હશે એનું જ કે કોમેન્ટ નામ લઈશું. સાચું હોય છે એનું જ લઈ શકીને. obviously. તો કાંઈ વાંધો જો મારી એજ તો તમને ખબર પડી ગઈ છે. હા, મારા હા. ધોરા આવી ગયા છે. કાંઈ થોડા નથી આવ્યા લે હજી તો નાના નાજુકડા. જોયું? કેમ આશીષ ફોટોશૂટ કરાવવાનું હતું ને તો આશીષ હેરકટ કરાવવા ગયા ને તો એ ઓલા જે સલૂન વાળા ભાઈ છે ને ઈ કે આસિયા ઈ કે હવે ઈ કે ડાઈ વાઈ કરી દો ઈ કે તો કે કાકા તને ધોરા લાગે ઈ કે હાલી હું નીકળો. તો એ હસવા માંડ્યો કે ભાઈ તું કોમેડી કરીને હવે મસ્ત કોમેડી ડાયલોગ મારવા માંડ્યો રિયલ માં. કાંઈ વાંધો નહીં હાલો.
અત્યારે ને 22 કે 21 હોય તોય white અત્યારે તો આવે. નાની ઉંમરે આવી જાય એજ બધાને ગુણ ખાવા ને પીવાનું એવું થઈ ગયું ને એના લીધે ખાણી પીણી વધારે આપણી એવી થઈ ગઈ એટલે હમ, સમજા હા. કે એમાં એરનું ને એને કઈ લેવા દેવા જ નથી અત્યારે એ જાય રે પેલા એ જાય રે એવું હતું પણ હવે નથી હવે રહ્યું નથી અત્યારની રહ્યું. હવે તો generation નાની માં. ઉંમરે આવી જાય હા ખુશીની એજ તો તમારે ગેસ કરવાની છે પણ તમને બધાયને મારી એજ કેટલી લાગતી હતી ઈ મને કયો હવે તમે બધે હા, વારે ઈ ઘડીએ બરોબર હા છે. તમે બધે વારે ઘડીએ પૂછતા હતા બધા કે તમારી એજ કેટલી છે તમારી એજ કેટલી છે તો તમને બધાને કેટલી લાગતી હતી મારી એજ એમ કહીજો બધાય ઓકે હા. બધાય કોમેન્ટ કરજો કે આશીષની એજ તમને કેટલી લાગતી હતી એ કોમેન્ટ કરજો આયરે હા. આયરે કે ખુશી દીદી તમારી એજ આટલી ને તો આશીષ તમારી એજ આટલી લાગતી હતી અમને કેટલી લાગતી હતી હા. એટલે અમને મને ખબર પડે ને કેટલા આમ ઓલું તમે બધાય ગેસ થયું હોય Guess તમારું કરશે, હા હા. હા. Obviously guess આપણને કરે જ કરે જ છે બધાય. પણ એમ ખબર પડે એમને જે પૂછતા હતા વારે ઘડીએ કે એજ વિશે ને હા. એના વિશે તો તમારે આશીષની એજ ગેસ કરવાની છે કે કેટલી લાગતી હતી અને મારી કેટલી હશે એ ગેસ કરવાની ઓકે ઓકે હાલો ભૂલ્યા વગર ભૂલ્યા. બીજી કોમેન્ટ કરો કે ન કરો આ કોમેન્ટ કરજો ને વિડિયો પેલા લાઈક કરી દેજો ને પછી કોમેન્ટ કરજો હા. ઓકે હમ. તો જો આજે ગેમ નથી આજે કઈક ને યુનિક તમને બતાવવા માંગશી અમે બે છે ને એક અત્યારે ચેલેન્જ અથવા કયો કે કાઈ પણ કયો એમ એક પપેટ શો કરશું કે આ બે ઢીંગા છે બરોબર આમાં ખુશી અને આશીષ નું છે ને આપણે કાઈ પણ એવી ટોપિક કે કાઈ પણ એવી વાત ફની ટોક કે એવું દર્શાવવાનું છે બેયને કોણ સારું કરે ઈ કહેવાનું ઓકે બરોબર ને હા આમાં ખુશી કઈ આશીષ કોણ આ છે આશીષ અને આ છે ખુશી લિયો એ આ જો બી જે હોય ઢીંગલા પ્રમાણે નહીં તો એમનો બે દેખાણા તો લઈ લીધા ઓકે હાલ પેલા તું કર બરાબર છે આ કઈ વાંધો પેલા તું કર હાલ કે આશીષ ને દર્શાવ ને ખુશી ને દર્શાવ જોઈ કોણ કરે હું હારું કરું હા ઓકે હાલો કાઈ પણ ટોપિક લઈ હા, લો. કાંઈ પણ, પછી કાંઈ તમે પણ. કરજો ઓકે તો સ્ટાર્ટ કરી દઉં કર હાલો બરોબર હમ. હું પછી કેતી જઈશ મારી ભાષામાં હા. ઓકે એટલે હું લેંગ્વેજ નહીં બદલું હા પણ કાંઈ વાંધો નહીં જો આશીષ ને ખુશી આજે ગયા હતા સુરત ખુશીને લેવી હતી સાડી બરોબર હમ. તો ખુશી આશીષ આજે તો હું સાડી લેવાની જ છું સાડી લેવાની જ છું હા હા લઈશી તું ચિંતા ન કર લઈશી હો પછી પોઈચાન જેવા એવા મેં તો આશીષ હાલો ને એ બાજુમાં જુડીએ એ ના અહીંયા ફરી ફરીને જવું પડે ટ્રાફિક નડે નહીં બસ ખુશીનું મોઢું થઈ ગયું આવડું પછી ઓલા ગયા નણંદના ઘરે પછી ખુશીએ પાછું કીધું આશીષ હાલો ને એ બાજુમાં સાડી છે આપણે લઈ આવી અહીંયા જઈ ના પડી ને તને મેં સાડી આજે નહીં લઈ દઉં વખત તને નહીં જ લઈ દઉં આ સાડી પોલ ખોલે કે લોજા કરે પોલ ખાઈને જ ખોલી દી લે આજે એવું કરો એક સાડી લઈ દ્યો ને ના પાડી ને ટ્રાફિક કેટલું એ રાતે મોડું થઈ જાય પછી અંધારું થઈ જાય મને ડ્રાઇવિંગમાં મજા નથી આવતી કે કાંઈ વાંધો નહીં બીજી વખત આપણે લઈશું ઓકે કાંઈ વાંધો નહીં હુઈ ગયું આશીષ ગયા હરે કૃષ્ણમાં મંચુરિયન લેવા કરતા મંચુરિયન લઈને કોથળો ભરીને આવ્યા મને એક આપશો ના હો જરાય નહીં મળે નહીં હું એકલો ખાવાનો બધું મંચુરિયન ખાઈ ગયા પણ એક વાર ખુશી દીધું નહીં હવે મારો વારો જો ઓકે હાલો આપણું એકદમ ફર્સ્ટ ક્લાસ કાંઈ વાંધો નહીં આ ખુશી આશીષ ઓકે આશીષભાઈ એને હુટા હે આરામથી રૂમમાં હા ખુશી આવશે આશીષ હાલો ઉઠો મોડું થઈ ગયું આશીષ એ હા ઉઠું આવું હો પાછું એ આશીષ હાલો ને વારે કરીએ તમને કેવું એ હા પણ હું આવું હું તું હું કામ કચ કરેશ મને એ હાલો ને તમને કેટલી વાર કહેવાય વારે ખુશી નજીક આવે એ તમને વારે ઘડીએ કેવું પણ દરવાજે ઊભી હે ઓકે હાલો તમને પછી વારે ઘડીએ કેવું કે તમે ક્યાં ના કયો હાલો ભાઈ આશીષ મોટું આ આખું ચોટો બહાર આવ્યો બેસી જાય સોફે બ્રશ કર્યા વગર આશીષ ઊભા થાઓ બ્રશ કરો એ કરું હું પણ હવે તું કચકચ નો કર તમે પણ બ્રશ કર્યા વગર સોફે બેસી જાવ ખબર નથી પડતી તમને બ્રશ કર્યા વગર બેસી નો જવાય એ પણ કરું હું હમણાં નાવા જ જાઉં તો નાવા જાઉં પેલા તમારે ગરમ પાણી કરવું નથી પડતું ને બધું હે તોય તમને આટલી આરા થાય ને તમારે ગરમ પાણી કરવું પડતું હોય તો તમને કેટલી આરા થાય પણ તું કચકચ નો કર ને પણ હવારમાં મને પછી આશીષ હજી એક રહી ગયો આલિયો પકડો તો ઓકે બરોબર પણ જ્યારે આશીષ બહાર જવાના હોય ને ત્યારે ખુશી પાણીપુરી ખાવી હોય ને ત્યારે ખુશી આય બેહી જાય આજી મને પાણીપુરી ખવડાવજો પાણીપુરી ખવડાવજો પણ જે આશીષ જાય લારીએ જાય ને પાણીપુરી ખાવા આશીષ સામે એક પ્લેટ એકાદી આપે આલે ખુશી ત્યાં તો ખુશી ઊંધી થઈ જાય કે વાવ પાણીપુરી મળી ગઈ અત્યારે તો એવી કૂદકા મારે ને પાણીપુરી મળે એટલે તો ઊંધું મળી ગયું હવે કહી જો કે કોને સારું કર્યું મને ખબર હે મેં કઈ રીતે
બધાય કહીજો ખુશીએ સારું કર્યું એમ. ના જેનું તમે પર્સનલી સારું લાગે ને જ કહીજો બસ. ઓકે તમને મજા આવી આશીષ? મજા આવી મને તમારા કરતા મેં ખરેખર સારું કર્યું. લિયો એમ કરીને કહી દીધું. સારું કર્યું બોલ. ઓકે હાલ મેં પ્રોપર રીતે જ્યારે આશીષ બોલે ત્યારે આને ડગાવ્યો, જ્યારે ખુશી બોલે ત્યારે મેં આ ઢીંગલા ડગાવ્યો તો. સરસ બસ. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈશું. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના નવા વ્લોગ સાથે. બાય બાય ને ગુડ નાઇટ.